સૌ પ્રથમ જે નિમિત્ત સવા ભગતની જગ્યા રામદેવ પીર મંદિર પીપળી ધામ આ દ્વાર ઉપર આપણે સૌ મળ્યા છીએ ત્યારે જેનો મહિમા જેનો ગુણ ગાતા શેષ અને શારદા પણ અને વેદ જેનો પાર નથી એ ગુણનો મહિમા ગાતા આવા દેવ પુરુષો પણ વિશેષ કંઈ વર્ણી શક્યા નથી. એવી જે જ્યારથી પૃથ્વી સ્થપાણી ત્યારથી અનંત બ્રહ્માંડમાં જે કંઈ પ્રકાશ ફેલાઈ રહ્યો છે એ જે મહિમા સદગુરુનો જ વિલાસ અને એમની મૂળ ભૂમિકા મૂળ સ્થાનનો મહિમા આપણે જ્યારે ગાવા માટે ભેળા થયા છીએ ત્યારે સૌ પ્રથમ સદગુરુ શ્રી બળદેવદાસજી બાપાના આ તિથિ મહોત્સવની અંદર બળદેવદાસજી મહારાજ અમારા યોગ પુરુષ સવારામ સાહેબના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરું છું. બાર બીજના ધણી અલગ ધણી બાબા રામદેવ નકલંગ નેજાધારી શ્રી રામદેવ પીર બાપાના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. વિશ્વમાં જ્યાં જ્યાં પરમાત્મા સ્વરૂપી વિભૂતિઓ બિરાજમાન છે, ગુપતિયા પ્રગટ જે કંઈ સાધુ સંત રૂપમાં એમના ચરણોમાં વંદન કરી આજે રામદાસજી મહારાજ જુનાગઢ ગોંડલિયા, મહારાજ શ્રી શૈલેષ મહારાજ એમનો પ્રોગ્રામ હતો.
રામદાસજી કારણવશાત નથી આવી શક્યા, તો કલાકારો અને સાજંદાને દિલથી આવકારું છું. વર્તમાન સમયને ધ્યાનમાં રાખી જેટલી સંખ્યામાં આપ અહીંયા ઉપસ્થિત છો એ દરેક આત્માઓને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. સવા વખતની જગ્યા રામદેવ પીર મંદિર પીપળી ધામ, આ દ્વાર ઉપર એવો જે એક સંજોગ પૂર્વની કમાણીનો ઉદય, એવા વડા ધણી અને સમર્થ ધણીની જ્યાં કૃપા વરસી હોય, જ્યાં એમનું વચન હોય, એ ધરતી સર્વશ્રેષ્ઠ, ઉત્તમ, પાવન અને પવિત્ર હોય છે. એ ધરતીમાં સવારામ સાહેબે આવી પોતે જે પોતાની ભાવ ભક્તિ દ્વારા, પ્રેમ ભક્તિ દ્વારા પોતાના પ્રેમ પુષ્પ ગુરુ મહારાજને ચરણે અર્પણ કરવા, સાહેબના ચરણે અર્પણ કરવા, બાપાના ચરણે અર્પણ કરવા, અને સ્વયં શક્તિ જ્યારે એમને મળ્યા એમના ચરણે પુષ્પ અર્પણ કરવા, એવો અમૂલ્ય વાણી વારસો જેનું છે તેને અર્પણ, એવા ભાવથી જે ગુરુ ઘરમાં, સાહેબ ઘરમાં પોતાનો જે અનુભવ હતો એ પ્રેમ પુષ્પ એમને ચરણે ધર્યા. એ પ્રેમ પુષ્પ શબ્દ સ્વરૂપી એનો ભેદ જાણી એમના જ સવારામ સાહેબના પૂર્ણ કૃપા પાત્ર બળદેવદાસ મહારાજ ઉપર, બળદેવદાસ બાપા ઉપર જ્યારે કૃપા થઈ, એ શબ્દને આવરી ભીતરનો જે કંઈ ભેદ પોતે અનુભવ્યો, એ ઘરનો ખજાનો, એની સત્તા, એની તાકાત, એની કળા, એની કરામત પોતે હસ્તગત કરી સવારામ સાહેબના ઘરમાં એવી જે સંપત્તિ દોલત, એવો વચનરૂપી જે ખજાનો એને અનુભવી વર્ષો સુધી
સફેદ વસ્ત્ર સંન્યાસ ધારણ કરી વારસાગત માટીકામનો ધંધો કરતા કરતા ધીરે 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 જ્યારે સમય આવ્યો અને સમય દ્વારા એ જે સત્તા અને તાકાત હતી કે સવારામ સાહેબે અનેક જીવોને બચાવ્યા, તાર્યા, એ જ વારસો સંસારમાં રહી, વ્યવહારમાં રહી, ધંધો કરી, મહેનત કરી, આપણી દ્રષ્ટિએ કષ્ટ, સંકટ, મુસીબત વેઠી સવારામ સાહેબની જે પરંપરા, અભ્યાગત અને સાધુ સંતો પ્રત્યેની જે પ્રીતિ એને લક્ષ્યમાં રાખી બાહિરિક રીતે જોતા આ ઘર એવું છે, આ કક્ષા એવી છે, આ પદ એવું છે, કે આપોઆપ જગતમાં સુજાનતા આજ સુધી કોઈને આવી નથી. માટે એમના ધ્યાનમાં દિવ્ય દ્રષ્ટિથી અનુભવ કરતા એવા કોઈ ગુણિયલ, દાતાર, પ્રેમી, જિજ્ઞાસુ, જ્ઞાન પીપાસુ હશે એ દિવ્ય દ્રષ્ટિથી નિરીક્ષણ કરી દરેકના ઘટ ભીતર જઈ, ઘરે ઘરે જઈ સામેથી મહેનત કરીને જગાડ્યા છે. કોઈ સ્વાર્થ નહીં, કોઈ મતલબ નહીં. પોતાનું જીવન આપણા મહાપુરુષો જે પરિપૂર્ણ જેને કહે છે કે 92 લાખ કોથળી બંધાય ત્યારે ગાંધી કહેવાય, એવા જે પુરુષ જે દેવ પુરુષ આધ્યાત્મિક લક્ષ્ય છે એ ધારા જ્યારે દેવ પુરુષો આ અવનીમાં અવતારી પુરુષો, સત્તા લઈને આવનારા પુરુષો જે ખેલ ખેલે છે એને તોલે તો બીજા કોઈ આવી શકે નહીં. એનો પ્રકાશ કે ગમે તેવું ઘટ હોય, જે ડરે નહીં, જે મૂંઝાય નહીં, જે અકળાય નહીં, અને હારાને તો શું સુધારવાના હોય. પણ જ્યાં નકરો કાદવ, કીચડ, કાંટા, કાંકરા હોય એવી જગ્યાએ પૂજ્ય બાપાએ પગ ધરી અને આવો એક સુંદર મજાનો જે બગીચો બનાવ્યો છે, જે બગીચો તમે અને હું ચર્મ ચક્ષુથી જોઈ શકીએ એમ નથી. પૂરી પૃથ્વીની દોલત ભૂમિની અંદર કોઈ દાટી અને માથે એક વસ્ત્ર પહેરીને કોઈ મહાત્મા બેઠા હોય તો દુનિયા એને કેવી રીતે સમજી શકે? બતાવો.
જ્યારે અનુભવીના લક્ષમાં આવે કે પૃથ્વીનું બધું ધન દાટીના મહાત્મા તો બેઠા છે, ત્યાં તમે શું બોલી શકો? કોને બતાવી શકો કે આ જગતમાં જે બાહેરિક વ્યવસ્થા વિસ્તાર છે, અથવા લાખો માણસો માનતા હોય તો પણ એનો અર્થ એવો તો નથી કે પુરુષ મહાન છે. સમર્થ અને મહાનતાની પરિભાષા ગમે તે સમય, ગમે તે સંજોગની અંદર, ગમે તેવા જીવાત્માની અંદર પોતે ધારે ત્યારે એના દિલની અંદર ઉતરી શકે છે. સૃષ્ટિ પર ગમે તેવો સમય આવે તો તમે વિચાર કરો, સવારામ બાપાએ કીધું, સત સંગ્રામે રહ્યા પગ ખોડી, જે ડરે નહીં, જેની છાતી થડાકા ન દે. ચંદ્ર સૂર્યનો ફેરફાર થઈ જાય, પૃથ્વીનો પ્રલય થઈ જાય, છતાંય એમની જે સ્થિતિ છે એમાં એક બાલવા ફેરફાર ન પડે એવા પુરુષને અમે જોયા છે. પણ જ્યારે સંગ્રામે જોવો ત્યારે ખબર પડે કે મહાનતા શું છે. કારણ કે વચનની મહાનતા, મહાપુરુષોની કૃપાની જે મહાનતા છે, એ પૂરા વિશ્વ પર જેની સત્તા હોય છે, એ કોઈ સીમિત શક્તિ નથી, જે અપાર શક્તિ છે. પરંતુ આ વિશ્વ પરમાત્મા પ્રેરિત કીર્તારે રચાયું છે. એ પુરુષની બાજી એ પુરુષો જાણતા હોય છે. અનેક અવતારી પુરુષો સત્તા લઈને આવ્યા, અપૂર્વ તાકાત હતી, છતાંય તમે જુઓ પૂરી સૃષ્ટિ પર એમને એમની શક્તિ નથી વાપરી. જે કંઈ ભક્તો, સાધુ, સંતોને કષ્ટ પડ્યું, જ્યારે પ્રાર્થના કરી ત્યારે આવ્યા અવતાર લઈને, સાધુ સંતોના કષ્ટ દૂર કર્યા, અને એમના જે હતા એમને મળ્યા, અને એમના ઉપર જેની પ્રીતિ હતી એમને મળ્યા. આટલી જ દુનિયામાં જ્યારે એવા સમર્થ પુરુષો વિલાસ કરે છે, માટે જ આ સૃષ્ટિ ઉપર કોઈ મહાપુરુષોને, અવતારી પુરુષોને, સત્તાધીશ પુરુષોને આજ સુધી સમજી શક્યા નથી. એટલે જ માનવ વિશ્વાસના ઘરમાં નથી આવી શકતો. જેમાં અમુક સમય પહેલા મેં કીધું હતું કે ખલકનો બાદશાહ જ્યારે પોતે પોતાનું રૂપ લઈને આવે તો આ માનવને ભરોસો નથી પડતો. કોઈના શરીરમાં પ્રેરિક બની અને પરિવર્તન કરે તો એને સમજવાની શક્તિ આપણી પાસે નથી. શબ્દરૂપી સંદેશો કોઈની વાણીમાં આવી રસના ઉપર બિરાજીને કદાચ પરમાત્મા કે ગુરુ મહારાજ આપણી સાથે વાત કરે તો આપણે સમજવાની શક્તિ. મૂર્તિ સ્વરૂપ જ્યારે દેવળ મંદિરમાં બિરાજમાન થાય છે ત્યારે એ પણ આપણને એવો સંશય રહે છે કે આ તો મૂર્તિ છે. સાધુ સ્વરૂપે આવે તો આપણને એમ થાય કે આ તો સાધુ છે. બ્રહ્મદેવ સ્વરૂપે આવે તો આપણને એમ થાય કે તો બ્રહ્મદેવ છે. આ મન કેવી રીતે સમજે?
જ્યાં એ જ ઘરની સમજ આવવી બહુ દુર્લભ છે. નથી આવી એવું નથી. જેને આવા સમર્થ પુરુષોના પડખા કોઈએ સેવા છે, કોઈએ દિલથી જેને નાતો બાંધ્યો છે, જે હૃદયનું અંતર છે જેને ભાંગી નાખ્યું છે, અને પછી જે સાચે સાચી વાત એ પુરુષોએ જ્યારે કરી છે તો કેવી રીતે એક ઠામમાંથી બીજા ઠામમાં તરત ઠેરાઈ ગઈ છે. અને એ ઠામમાંથી એ વાત કદી બહાર નીકળી નથી. કારણ ગુરુ મર્યાદા. શિષ્ય ગમે એટલો શક્તિશાળી થાય, ગુરુથી સવાયો થાય, છતાં પણ ગુરુ મર્યાદા આજ સુધી કોઈએ લોપ કરી નથી. સદગુરુના પદની જે શ્રેષ્ઠતા છે, જે તાકાત છે, જે મહિમા છે, એક કિંચિત પણ કોઈના લક્ષ્યમાં આવી જાય તો હું તો માનું છું કે એને કોઈ જ્ઞાન દેવું ન પડે. ત્યાં જ્ઞાનની આવશ્યકતા નથી. આપ જેવા પ્રેમી કે જે આવા મહાન પુરુષના ચરણે વર્ષો સુધી આપે જે કંઈ જીવનમાં તમારાથી કે અમારાથી જે બન્યું, ભાવે કભાવે, સમજ ના સમજ, કંઈક આપણે કર્યું છે. આ હિસાબ, આ નાતો દેહ પૂરતો નથી. તમે જો બધા મહાપુરુષો કહી ગયા કે આ દુનિયામાં કોઈ રહેવાના નથી, તો પછી અજર અમર કેવી રીતે મહાપુરુષો બની ગયા? સિરિયો છે એની અંદર એક તાર જ્યારે થઈએ ત્યારે આપ સિવાય બીજો કોઈ રહેતો નથી. એમ જે પરખી અને જેને આ શબ્દો મૂક્યા છે, તો શબ્દો વિશ્વની અંદર હરેકના ઘટમાં જ્ઞાન ક્યાંથી આવે છે? પરંપરામાંથી. પરંપરામાંથી જ્ઞાન આવે છે, ને એ જ્ઞાન દ્વારા જે દીપક હૃદયની અંદર પ્રકાશો, સાહેબ તોરી સાહેબી સબ ઘટ રહી સમાય, સબ ઘટ મેરા સાઈયા ખાલી ઘટ નહીં કોઈ, તો કેમ આમ બલિહારી ઉસ ઘટ કી જા ઘટ પ્રગટ હોય. ઘટમાં હોવા છતાંય પ્રગટ કરવાની વાત છે. એ પરંપરાનું જ્ઞાન છે. એ જ્યારે આપણા ઉરમાં આવે છે ત્યારે ગુરુ મહારાજના વચનના આધારે, એમના વચનમાં વર્તી વર્ષો સુધી મહેનત કરી અને ગુરુ કૃપા પ્રાપ્ત કરી, અને જે દરેક આ વિશ્વના કાર્યની અંદર સફળતા મેળવી, જ્ઞાન સત્સંગ રાત દિવસ કરી, ઉજાગરા કરી, કોઈ સ્વાર્થ મતલબ વિના જેને મહેનત કરી છે કે એક એક લોહી અને એક એક શ્વાસાને એ બાપાના અને ગુરુ મહારાજના ચરણે જેને સમર્પિત કર્યા છે, એવા બળદેવદાસજી બાપાની જે સીમા છે એ સમજવી બહુ કઠિન પડે એવું છે. છતાંય ન સમજાય તો પણ સદભાગી, બળભાગી, પરમ ભાગ્યશાળી છે કે આ ધારાની અંદર આપણે જોઈન્ટ તો રહ્યા છે. દુનિયામાં ઘણા સારા આત્માઓ હશે,
એ તરફે એમને ધ્યાન નથી દીધું. આપણી અંદર કંઈ હોય કે ન હોય, આ લોકમાંય આપણી પાસે કંઈ હતું કે નહોતું, છતાં પણ આપણને એમને પાસ કર્યા છે, એ એમની વડાઈ છે અને આપણા સદભાગ્ય છે, એનો સુમેળ છે. નહીતર આ બધું દુર્લભ છે. જ્ઞાન જ્યારે ઉરમાં આવે, કોઈ પણ પ્રકારનું જ્ઞાન વિશ્વમાં હોય, જાણવું જ પડે. ઘટથી પ્રકાશતું નથી. ઘટથી જે જ્ઞાન પ્રકાશે છે એ તો કેવલ જ્ઞાન પ્રકાશ છે. સ્વયં જ્ઞાનનું જે સ્વરૂપ છે એ સ્વયં પ્રકાશિત થાય છે. પણ આ લોકમાં વ્યવહારમાં જ્યારે તમે આવો ત્યારે એ વ્યવહારને તમારે સમજવો પડે છે. એ સમાજને, એ વ્યક્તિને સમજવી પડે છે, એની ધારાને સમજવી પડે છે. અને એને સમજાવવા માટે જેમ આપણે કહીએ કે ભાઈ સાકર કેવી ગળી, પછી આપણે જ્ઞાનીને પૂછો કે ગળી એટલે શું? બસ જે કંઈ વાણીથી પરે છે, અવર્ષણીય છે, જે કોઈ બોલી નથી શીખ્યા, કેવલ અનુભવી શીખ્યા છે. એ જ્ઞાનને, એ મસ્તીને, એ અનુભવને જ્યારે જગતની અંદર એમને મૂકવો હોય છે તો એમને પણ આ લોકના પિંડ બ્રહ્માંડમાં જે શક્તિ છે એટલી જ શક્તિ આ પ્રગટ બ્રહ્માંડમાં છે. સમાન બહાર અને ભીતર સમાન શક્તિ હોવાથી મહાપુરુષોએ દાખલા, દ્રષ્ટાંત, દ્રષ્ટિથી પરે જે વસ્તુ છે એને સમજાવવા માટે દાખલા, દ્રષ્ટાંત, વાતના ઘાટ ઊભા કરી અને સમજાવતા હોય છે. કેવી રીતે? દાખલા તરીકે આપણે સંસારી છીએ. આખા વિશ્વમાં તમે જોવો કે આજ સુધી સંસારની અંદર આટલી બધી મુસીબત, સંકટ, આવરણ ને થાક હોવા છતાંય કોઈ કોઈને કેમ એમ નથી કહેતું કે અમે જે માર્ગે દુઃખી થયા છીએ માર્ગે તું ન જઈશ. બતાવો. એવો એક ભેદ છે કે પરમાત્મા પ્રેરિત કીર્તારે રચેલી જે બાજી છે એ કર્મ પ્રધાન વિશ્વ બનાવ્યું છે. અને દરેક આત્માઓ ભૂતકાળમાં જે કંઈ કર્મ કરી, જે પ્રારબ્ધ લઈ, કર્મ સંજોગે આવનીમાં જે આવ્યા છે એનું કોઈ નક્કી નિર્માણ હોય છે. માટે કોઈ એમ કહે છે કે કર્મ આગેવાન છે, કોઈ કહે છે ભાગ્ય આગેવાન છે, પણ એમ નથી. ભાગ્યની રેખાની અંદર જ કર્મની તાકાત પડી છે. એ આપોઆપ ગતિ કરે છે. કારણ કે ભાગ્યમાં ના હોય તો તમે કંઈ ઉઠી પણ ન શકો. પણ હવ પ્રથમ જ જે કંઈ રચના છે, સવારામ બાપાએ કીધું કરતા તેરો કર્મ હૈ વિધિ બ્રહ્મા કો તે. શાસ્ત્રનો શબ્દ લીધો. વિધાતા બ્રહ્માની દીકરીને કહે છે તારે આ દુનિયામાં આવીને તું શાંતિથી બેહી જ નથી શકવાનો, તારે કરવું જ પડશે. આ તારો કરતા તેરો કર્મ હે. અગાઉ તે કર્મ કર્યું છે અને એ કર્મ જ્યારે ક્રિયામણ કરી સંચિત થયું છે, સંચિત એટલે ભેડું થયું અને પ્રારબ્ધ કે છે ને એમાંથી જ્યારે તું આવ્યો છું
અને એની અંદર જે કંઈ રચના છે એ સ્વયં આપોઆપ ગતિ કરે છે. કોઈ કર્મથી ભાગને ઢળી શકે એવું નથી. માટે જે ભાગ્ય છે, પ્રારબ્ધ છે, એની અંદર જ કર્મની રેખા જોઈન્ટ છે કે કરતા તેરો કર્મ હે વિધિ બ્રહ્મા કો તે. વિધિ એટલે શું? વિધાતા લેખ લખે છે ખરી, પણ એની હાથે નથી લખતી. આપણે જે પ્રકારની વિધિ કરી છે એ પ્રકારના લેખ લખે છે. એટલે વિધાતા કીધી છે કે તમે જે પ્રકારની ક્રિયાથી કર્મ કરો છો, જે ભાવનાથી કરો છો, એ પ્રમાણે જ લખાયા જાય છે. અને એમાં એવું લખાયેલું છે, અનુભવીને નક્કી થયું. એટલે જ સાહેબે કીધું ને, લખવા વાળો લખી ગયો બૂંદ પડ્યાની મોર. ગર્ભવાસમાં જ્યારે બૂંદ પડ્યું એ પહેલા તો લખવા વાળો લખી ગયો. સાહેબે કીધું હવે પાલવે તો હુઈ રે ને પાલવે તો ધોડે. હવે પાલવું એટલે શું? એક શબ્દ એટલો વજન વાળો છે, આખી પૃથ્વીના વજન જેટલો છે. કોરોનામાં ખબર તો પડી જઈ છે કે બેહી રહેવું ને હુઈ રહેવું કેટલું આકરું છે. સૂક્ષ્મ જે કર્મ છે, સૂક્ષ્મ દેહની અંદર, મનની અંદર જે કલ્પના ઊભી થાય છે એ બેહવાય ન દે, હુવાય ન દે. બહાર જાય તોય માથાકૂટ, પછી આગળ પાછો થાય, ઘડીક ઘરમાં જાય, ઘડીક બહાર આવે. પણ કર્મ કર્યા વિના ન રહે. નવરો બેઠો હોય તો આમ નામ કરતો હોય, તો આમ નામ કરતો, કામ નામ કરતો, કામ નામ કરતો. કર્મ વિના ના રહી શકે. અને કોઈ બાહેરી ક્રિયા ના હોય તો સૂક્ષ્મ મનની અંદર કર્મ થતું હોય છે. એ જ આંટી કોઈને જડતી નથી. એટલે જ કહે છે ને, હે ગુરુ મહારાજ, હે ભગવાન, મેં કોઈ દી કોઈનું ખરાબ નથી કર્યું તોય મારે સુખ નથી આવતું. કારણ કે કર્મની ગતિ જડતી નથી. સૂક્ષ્મ જે મન છે એને સૂક્ષ્મ દેહ કીધો છે. સવારમ બાપાએ એને લિંગ દેહ કીધો છે, અંગુષ્ઠ દેહ કીધો છે. અંગુષ્ઠ પ્રમાણ કંઠ સ્થાનમાં છે. 90 પ્રકારની લિંગ વાસનાનું જ્યાં કેન્દ્ર સ્થાન છે. અંગૂઠો મરડીને પીયું ને જગાડે, તેમાં કીધું છે. એમ જે સંકલ્પ કર્મ છે એ પણ મહાભયંકર કર્મ છે. તમે વિચાર કરી જોઈજો, એ તમારા હાથમાં છે. આંખો બંધ કરીને વિચાર કરી જો કે ખરાબ સંકલ્પ નથી કરવા કોઈના વિશે. કલ્પના કરી જોજો, આપણા હાથમાં તો નથી ને, કે છે? આપણા હાથમાં છે, પણ એ અભ્યાસ આપણે કર્યો નથી. જેમ વાણી છે, બળદેવદાસ બાપુ કહેતા કે જો કરામત સમજાય તો જ ખબર પડે કે જીભ તમારી છે. પાક્કું છે, નક્કી કરો નથી બોલવું, પણ તમે જ હખણા નહીં રહી શકવાના બોલ્યા વિના. પછી જીભ બિચારી કરે શું? આવી ભાષા વાપરતા. સમજજો, બહુ સમજવા જેવું છે. જીભ તમારી છે, તમે નક્કી કરો આપણે કોઈને દુઃખ થાય એવું બોલવું જ નથી, છતાંય તમે જોજો તમે જ હખણા નહીં રહી શકવાના. કે જીભ એની મેળે તો ઊંચી નીચી થવાની નથી. બાપુ કહેતા આંખું જોવાનું જ કામ કરે છે. ના, એ તમારી ભ્રમણા છે. આંખું રૂપ પણ જોવે છે, કરૂપ પણ જોવે છે, અને મોહ થાય છે માણાને એ પણ આંખથી થાય છે. આંખ બંધ કરી દો, મોહ નહીં થાય. બાપુ કહેતા ઈર્ષા પણ આંખોથી થાય છે. આંખું બંધ કરી દો, કોઈનું હારું જોઈને ઈર્ષા જ નહીં થવાનું. દેખાતું જ નથી, પછી શું ઈર્ષા થાય? ઘણી કરામત આપણી પાસે છે, પણ આપણે એ ધારામાં જોઈન્ટ નથી.
પછી એવી નોખી ધારા પાડવાની રહેતી જ નથી કે દેહ, ઇન્દ્રિયો ને મન, એના પછી આત્મા, એના પછી પરમાત્મા. પણ સત્તા તો પરમાત્માની આત્માને મળી છે, આત્માની સત્તા મનને મળી છે, મનની સત્તા ઇન્દ્રિયોને વિષયોને મળી છે. આખરમાં તો આપણા પાસે જ આ ખેલ જઈને ઊભો રહેશે. છતાંય ગુરુમુખી શિષ્ય જ્યારે પ્રશ્નના સમાધાન માટે એને નથી સમજાતું ને પૂછ્યું, ત્યારે મહાપુરુષોને નોખી પાડીને કહેવું પડે કે જો આને મન કહેવાય, આને બુદ્ધિ કહેવાય. બુદ્ધિ છે ને, અને પછી ચિત્ત, અને પછી અહંકાર. ચારે એક સેકન્ડમાં એને કામ કરવું તો કરી શકે એટલી શક્તિ છે. દાખલા તરીકે તમને ભૂખ લાગી હોય, મનની અંદર આ સંકલ્પ થયો ભૂખ લાગી છે, પછી પહેલાં તો મન, પછી બુદ્ધિ આવે. બુદ્ધિ વિચાર કરે રસોડામાં અત્યારે હશે કે નહીં, કે દુકાનથી લાવું. પછી નક્કી થઈ જાય દુકાનથી લાવી, કારણ કે એ ભાવે એવું હોય રસોડામાં તો ભાખરીને રોટલોની કદાચ હશે. પછી ચિત્ત તમારું ચોંટી જાય, છતાંય તમે જો ઊભા ન થાવ તો કર્મ નહીં થાય. પણ આ ચારે એક સેકન્ડમાં કામ કર. ચિત્ત યદી તમારું ચોટ્યું એટલે તરત જ શરીરને અહંકાર આવે એટલે એ કાયાને ઉપાડી અને ત્યાં લઈ જાય છે. આવી અજબ રચના છે. માટે તમને મને કીધું છે, શૈલેષ મહારાજે હમણાં ગાયું, આવો રૂડો અવસર એ શું પૂરવની પ્રીતે પામ્યા, અને એ શું એ અવસર્યો જોત જોતામાં જાય. આવો રૂડો અવસર પૂરવની પ્રીતે પામ્યા. બોલો, પૂર્વજન્મ નહીં, કોઈ કમાણીના હિસાબે, એ પ્રેમના આધારે, એ પ્રીતના આધારે આપણને આવો રૂડો કેમ કીધો છે? કે જે મોક્ષદાયી છે, જે આનંદદાયી છે, જે સુંદર છે, જે સંતોષ આપે એવો છે. અને આ લોક જે મનુષ્ય દેહ છે, મનુષ્ય અવતાર છે, એની અંદર વિશ્વ ઉપર માની લો કે આ માનવ મણી જ ના હોય તો આ વિશ્વ પર શું હોય? આ કાયા નગરી જ વિશ્વ પર ના હોય. માનવ મણી પ્રકાશ વડે બાપાએ કીધું, બળદેવદાસ બાપાએ, કરી લો સુકૃત કામ, નૈન ફરકતા ફકીર બનાવશે, થશે મસાણે મુકામ. આવો રૂડો અવસર એમને દેખાણો છે. કારણ કે આ દેહના આધારે જ્યાં છે ત્યાંથી ઉચ્ચ ગતિ, મહાન ગતિ, દેવ ગતિ અથવા પોતાની સ્વયં સ્વરૂપની ગતિ સુધી પહોંચવું હોય તો એક જ શરીરમાં એવી રચના છે. ત્રણ ખાણીમાં એ રચના નથી. ત્રણ ખાણીની અંદર કેવલ કર્મ ફળ ભોગવી શકાય છે, પણ શુભાશુભ કર્મ તો માનવ દેહ મળ્યા પછી થઈ શકે છે. એટલે આવો રૂડો કીધો કે તમારે જ્યાં પહોંચવું હોય, જે પ્રકારનો આનંદ કરવો હોય, જે ગતિને પ્રાપ્ત કરવી હોય, આ માનવ દેહ, માનવ મણી પ્રકાશ વડે કરી લો સુકૃત કામ. આ માનવ મણીથી થાય છે. સરસ મજાનું રહસ્ય બતાવ્યું. પહેલી કડી, પાપ કર્મ કરીને દેણામાંય ડોલિયા. પાપની વ્યાખ્યા બહુ ગહન છે. આજ સુધી જો એની વ્યાખ્યા કોઈને સમજાણી હોય તો પછી વાંય રહેશે શું? જેમ ખેતરની અંદર તમે કોઈ બીજ વાવો અને માની લો વાવ્યા પછી નિષ્ફળ ગયું ને ઉગ્યું નહીં,
અને માની લો ઉગ્યું, અને ઉપર જે કંઈ એનું ફળ આવે છે એ ન આવ્યું તો, અને એ ફળ કદાચ આવ્યું ને એ પણ કોઈ સાધુ સંતો માટે કે ઈશ્વર ભજન માટે જો ન વપરાણું તો શું? તો માનવ શું કરશે? કે જે હળ હાંકે છે, અસંખ્ય જીવો મરે છે, પોતાનું બીજ નિષ્ફળ જાય છે, પોતાની ખેતી સફળ નથી થતી, ન ઈશ્વર ભજન કરી શકે છે, અને એ જ જે કરજ થાય છે, કરજ ભરવામાં, ખેતી કરવામાં જે સમય વિતાવે છે, કરજદાર થાય છે, એવી જ આ જે ખેતી છે. સવારમ બાપાએ કીધું કે આ ખેતી છે નિરંજનની, દેખત ભૂલી ખલક ખડી જાય બેની. આ નિરંજન ભગવાનની ખેતી છે. આ ખેતીમાં પણ એક પણ શ્વાસ ઈશ્વર ભજન વિના જો ખાલી જાય તો સવારમ બાપાએ એને પ્રાણઘાત કીધો છે. આનો હિસાબ બતાવો. તું હી પાક જાતિ મેહું પ્રાણઘાતી, સવારમ બાપાએ લખ્યું છે. છોડા દોજ કી મેં ભૂલા દે મતી કા, બુદ્ધિમાં શુદ્ધિ વિના ભૂલવણીમાં બુદ્ધિને નાખી. છોડા દોજ કી મેં, દોજ કી એટલે 84 કહેવાય. કે જે શ્વાસ ઈશ્વર ભજન વિના ખાલી જાય છે, નિર્થક કાળના હવાલે જાય છે. પાપ કર્મ કરી દેણામાં ડૂલિયા, લેણું લેવાને જમણા કરશે જોર. ખેતી જ્યારે નિષ્ફળ જાય છે તો ખેતી કર્યા વિના રહી એકવાનું નથી, અને પછી કરજ લેવું જ પડે ને. એ કરજનું ઉઘરાણું કરવા જેમ બધા આવે, એમાં સંસારમાં પણ જે કર્મના નિમિત્ત બને છે એ જ કર્મ એની સામે આવીને એનો હિસાબ માગે છે. એવું એમને દ્રષ્ટિમાં આવ્યું ત્યારે એમને કીધું છે, પાપ કર્મ કરી દેણામાં ડૂલિયા, લેણું લેવાને જમડા કરશે જો. એનો ઉલ્લેખ કરવો એક મર્યાદાનો ભંગ થાય છે કે જમ અને જમના દૂત કોને કહેવાય, પણ વર્ષો સુધી મહાપુરુષો આવી ભેદી ભાષા રાખી છે કે જે કંઈ તમે કર્મના નિમિત્ત છો, તમારી સામે જ્યારે કોઈ વ્યક્તિ હક ધરાવે છે કે મને આમ કરી જ દો, અને તમારે ન ગમતું હોય તો પણ કરી દેવું પડશે. આવો જે ખેલ છે સંસારમાં, એની અંદરથી કોઈ છૂટી શકતા નથી. માટે એમને કીધું છે કે આવો માનવ મણિ પ્રકાશ મનુષ્ય અવતર જે મળ્યો છે, આવો જે રૂડો અવસર મળ્યો છે, આથી રૂડો કોઈ સૃષ્ટિમાં ક્યાંય પણ રૂડો અવસર નથી. કારણ કે આ માનવ મણિ ન હોય તો આ વિશ્વ કેવું હોય? હજારો વર્ષ જૂની કોઈ ગુફા હોય, એની અંદર જાડા વરીજાનું અંધારું હોય ને એવું વિશ્વ હોય. આ જે વિશ્વ પર પ્રકાશ પડી રહ્યો છે ઘટોઘટ, એ માનવ મણિનો જ પ્રકાશ છે. પણ માનવ હોવા છતાંય તેમાં સંતો કહે છે કે માનવ બન. એનું કારણ કે જ્યારે એ પ્રકાશ ઘટોઘટ જે પડી રહ્યો છે, એ પ્રકાશની સાથે જ જ્યારે આપણી સુરતા સેટ થાય, એ નૂરમાં નૂર, તેજમાં તેજ, ત્યારે સ્વયં આપણે બની શકીએ છીએ. ત્યાં સુધી મહાપુરુષોએ હદ બતાવી છે. સંસારમાં આપ તો જાણો છો કે કર્મ થઈ ગયું, જાવું ક્યાં? હવે એની જે જવાબદારી ભોગવવાની છે, અને એ જે કર્મ બંધન છે એ બહુ કાઠું છે. અને આપણે, તમે તો સંસારી છો, હું સંસારી છું, એટલે આપણે પૂરી રીતે સમજી શકી કે એક વસ્તુ જ્યાં ઊભી થઈ ગઈ પછીનો વ્યવહાર ને વહીવટ ને સમાજ ને જગત ને બધું, આબરૂ ને ઇજ્જત ને બધું યાદ રહે. વજન પણ બધો રહે. કોક બોલશે તો શું કરશું, કોઈ કરશે તો શું કરશું, નહીં કરી તો આ હાલશે કેવી રીતે, ને આપણે કોઈને ઘરે નહીં જાય, કોઈ આપણા ઘરે કેવી રીતે આવશે, ને વહેલા નહીં ઉઠી તો ખેતરમાં પાકશે કેવી રીતે, દવા નહીં છાંટી તો પછી આ પાક વધારે સફળ કેવી રીતે થાય છે, ને પાણી નહીં પાવી તો શું થાય છે. ચિંતા ચિંતા, કર્મબંધન બહુ કાઠા. કંઈ વસ્તુ થઈ જઈ, એ ખેતર વારસાગતમાં આવી ગયું, અથવા આપણે પૈસાથી ખરીદ લીધું, એટલે વાર્તા પૂરી. પછી આપણે એમાં ફિટ. ખેતર એમને એમ રહેવાનું. આપણે કોક દી હોય તેને કોક દી ના હોય, પણ ખેતર જાડું થાય, બાકી પાતળું ન થાય. આ પાક એમ અનંત જે
ઈશ્વરની રચનાને સમજી ગયા જે મહાપુરુષો, એને કીધું કે આવો અવસર શું કામ કે રવિ સાહેબે કીધું અબકા ચૂકા 84, આવો માનવ મણી મળ્યો છે ને ચૂકી જઈએ તો પાછળ તો 84 લક્ષ યોની છે, ક્યારે પાછો એ સંજોગ બને કર્મ કરતાં કરતાં પાછા આ ઘાટ ઉપર આવી તો અવસર કોને કહેવાય સમજાય છે કે આ માનવ શરીર જે છે, જેમ ઘણા પુરુષે કીધું ભાઈ એ રે અવસર વીતે ઓર તો બાપુએ જ કીધું છે, ચૂક્યા જીવ લક્ષ 84 જાય. હવે અવસર એટલે શું? હવે માન લો કે કોઈ દેહ છોડી દે પછી તો એને પસ્તાવો થતો જ નથી. અવસર એને કહેવાય કે જ્યાં સુધી કાયા ઉપર તમારી સત્તા હોય, આ કાયા ઇન્દ્રિયો મન તમારું ધાર્યું કરી શકે એમ હોય, ગુરુ ક્યાંક પદ્માસન વાળીને બેસવાનું છે તો ક્યાંય દુખતી ન હોય, એ ક્યાંક થોડું દોડવાનું હોય દોડી શકે, આપણી એવી કોઈક શક્તિ હોય જે 62-65ની ઉંમર, તેમાં એમને અવસર કીધો છે. 65 પછી કંઈ સમજાય નહીં તો કરવું કેવી રીતે? તો કે કાયા કામ ન કરે અને કાયા સાધન છે, અને સાધનની જે મહાનતા છે, સાધનના આધારે બધા સંત થઈ ગયા, સાધુ થઈ ગયા, મહાન થઈ ગયા, આત્મતત્વદર્શી થઈ ગયા, સિદ્ધ થઈ ગયા, પરમહંસો થઈ ગયા, દેવો થઈ ગયા. આ બધી તાકાત શેની છે? આ કક્ષા ક્યાંથી પ્રાપ્ત થઈ? અવસરની છે. અવસર એને કહેવાય તમારું શરીર, મન, ઇન્દ્રિયો, તમે કંઈક કામ કરી શકો. ગુરુ કંઈ ક્યાંક સેવા કરો તો સેવાય તમારું શરીર બરાબર હોય તો તમે કરી કહો. ભજન કરવાનું કહે તો શરીર તમારું બેહીએ કહે તો ભજન કરો. નાસિકામાં શ્વાસ ઠેરાને શું ભજન કરો? કરી રહ્યા. એને અવસર કહેવાય. જીવી ભલે 100 વર્ષ પણ આપણી કાયા નગરી ઇન્દ્રિયો આપણું મન ધાર્યું કરી શકે, આપણું ધાર્યું કરી શકે એવી શક્તિમાં રહે. જેમ આપણે કેમ કે ઉંમર જતી રહે પછી સાંભળવું છે પણ કાનનો કામ કરે તમે શું કરો? તમારે તો સાંભળવું છે. જીવિતા સુધી સાંભળી તો બરાબર, જીવિતા સુધી જોઈ તોય બરાબર, જીવિતા સુધી ખાઈ શકી તોય બરાબર, દોડી શકી તોય બરાબર. જેમ જેમ ઉંમર થતી બાળક જેવું જીવન થતું જાય. આ કાયાનગરી ગઈડી થઈ જાય એ એમની મજવાય. એ નાનો નાનો કાયમ હોય, કોઈ દી મોટો થાય જ નહીં. અને આ જ્ઞાન છે એવું છે કે નાનો નાનો ન રહે, આમાં અવસ્થા આવે છે. મહાપુરુષો જ્યારે આપણને કોઈ ગતિમાં લઈ જાય છે એમાં અવસ્થા આવે છે, એની સ્થિતિ બને છે, અને આપોઆપ જગતને ખબર પડે છે કે ના આ ઘટની અંદર સાહેબ પ્રકાશિત થયા છે, ગુરુ પ્રકાશિત થઈ ગયા છે, આમને પરમાત્માની કંઈક પ્રાપ્તિ થઈ છે એવું જગતે આજ સુધી માન્યું છે. અને એ સત્તા છે, એનો દિવ્ય પ્રકાશ આજે પણ વિશ્વની અંદર પરંપરામાં એવા એવા પુરુષો પાછા પાકતા જાય છે. પછી કર્મ બંધન બહુ કાઠા, ચેતીને સૌ ચાલજો. ચેતવું કેવી રીતે બતાવો? ચેતવા માટે માનવ મોક્ષનો દ્વાર, આ શરીર છે એ જ મોક્ષનો દ્વાર છે. મોક્ષ પણ મેળવવો હોય તો આ કાયા નગરી દ્વારા જ મળી શકે એમ છે. બાકી આ સાધન જો ન હોય તો એ પણ દુર્લભ છે. છતાં એક વસ્તુ એમને પાયે રાખી છે કે ઉપદેશની આ વાણી છે, એટલે એક સત્તા એમને પાયે રાખી છે. કદાચ સવારામ બાપાએ કીધું પણ એ બધા માટે તો શક્ય નથી. સંધ્યા કાળ પડે ગુરુ મહિમા, સર્વ સિદ્ધિની સિદ્ધિ. મરવા સૂતો હોય એવો પ્રેમ દિલથી જાગે ને એ ટાઈમે કોઈ મહાન પુરુષ આવી જાય ને એમને દિલમાં પ્રેમ જાગે ને કંઈક કાનમાં મંત્ર દીધી, એવો સંજોગ તો કરોડોમાં કોકને બને, બધાને તો બને જ નહીં. કર્મ બંધન બહુ કાઠા, ચેતીને સૌ ચાલજો. ચેતવા માટે માનવ મોક્ષનો દ્વાર. અખૂટ હીરાની ખાણી. આ કાયા નગરીની અંદર કંઠ સ્થાનથી ઉપર ગગન મંડળમાં, મધ્ય ગગનમાં, જેને શૂન શિખર કહે છે, એની અંદર હીરાની ખાણ છે. સવારામ બાપાએ એમ કીધું છે, ટપકત નીર ગંભીર જહાં ગર્જના અનહદ નાદ અગાધ થાવે તજી અજંપા. ઘણા ક્યાંક જાપ નહીં કરવાના, અજમ કરવાના. આ તો અજંપાની ના પડે. તજી અજંપા મરે કોઈ જીવતો હોય રસ્તો તુરત પાવે. એ અખૂટ હીરાની ખાણી. માણેક મોંઘા મૂળના એમ કેમ કીધું? કારણ કે જે સૂર્ય પ્રકાશે છે
જ્ઞાન રૂપી સૂર્ય જેના હૃદયમાં પ્રકાશે છે, તો ખરેખર સૂર્ય કેવા રંગનો છે? સૂર્યને આપણે ગ્રહ નક્ષત્રમાં રવિ કહેવાય છે. જો આ આંગળી વીંટી પહેરીને આને રવિ કહેવાય. આનો કલર કેવો છે? આ માણેક કહેવાય આને. આ રવિનો ગ્રહ છે, આ માણેક છે. રવિ એટલે સૂર્ય. આનો કલર કેવો છે? સૂર્ય આવો હોય છે, માણેક મોંઘા મૂલના, કે એનાથી જે લાલ સૂર્ય છે એની અંદરથી જે કિરણ પ્રકાશે છે, એક એક એ જે કિરણ છે, એ કિરણની જે સત્તા છે, તાકાત છે, ખરેખર એ પણ લાલ છે. પણ જે પ્રકાશિત થવાથી જે વધારે ઘન થયેલો સૂર્ય છે એટલે લાલ દેખાય છે. જ્યારે એક કિરણીમાંથી પ્રકાશિત થાય છે ત્યારે સફેદ થાય છે. તો એમ કાયાનગરીમાં જે સૂર્યનાડી છે એનો જ્યાં દોર છે ત્યાંની આ વાત કરી છે કે ત્યાં એ ગગનમંડળમાં આવી માણેક એવી ઝવેરાત પડી છે, અને એ અખૂટ હીરાની ખાણી માણેક મોંઘા મૂલના, એક માણેક મારા હંસને મુખ સોહાય. આ એક ગુપ્ત વાત રાખી છે કે ગગનમંડળમાં સુરતા દ્વારા પદ્માસન, સવારમ બાપાએ કીધું, પદ્માસન સૂક્ષ્મણા કરી સરતાય, રસના ઉલટાવી જુઓને તપાસી, સંતો જેણે પ્રેમની બુટ્ટી પ્રકાશી. તો જેને જેને એ માણેક મોંઘા મૂળના એરે માણેક મારા હંસને, એ માણેકને બળદેવદાસ બાપુની ભાષામાં એમ કહે છે કે હંસ શબ્દનો ઉપયોગ કર્યો એટલે એનો મતલબ કે હંસનો ચારો તો મોતીનો જ છે. એ માણેકની પોતે મોતી કહે છે અને એનો હંસનો ચારો છે. અને એ ગુરુગમ છે. ગુરુ જ્યારે ભેદ બતાવતા છે, પદ્માસન કરી, અભ્યાસ કરી, અને સૂક્ષ્મણા કે ચંદ્ર અને સૂર્યનાડી બે જ્યારે સાથે ચાલે ત્યારે સુખનો આનંદ પ્રાપ્ત થાય એવો સંજોગ બને છે. એની અંદર જ્યારે પોતાની સુરતા પરોવાય છે ને એ સુરતા શબ્દને જ્યારે મળી ચૂકે છે પછી જે ઘટ ભીતર પ્રકાશ થાય છે, પછી જે એ શબ્દો નીકળે છે, એ શબ્દ પોતે જ્યારે ધારણ કરે છે એને હંસ કહેવામાં આવે છે. પણ આ ગુરુ ઘરની ભેદી વાત છે. પછી દાસ બળદેવ કહે છે અવસર વીતે ઓરતો. જો ઓરતો શબ્દ આવ્યો ને, કારણ કે મરી ગયા પછી તો ઓરતો થાય નહીં ને, કે જે સમય હોય આપણે ભજન કરવાનો, સત્સંગ કરવાનો, સેવા કરવાનો, આપણાથી જે કંઈ પૂન પરમારથ દાન, આ બધા સમય હોય છે. કાયમ બધાના માટે સમય નથી રહેતા. ગમે એટલી સંપત્તિ ધરાવનાર હોય તોય જ્યારે છોકરાના ભાગ પડી જાય પછી દાદા 1 રૂપિયો કોઈને દઈ શકતા નથી. કારણ શું છે? કે આ ગુરુ ઘર છે, એમાં જે તમારો અધિકાર છે એટલી જ તમારી સંપત્તિ છે. એમાં સમાજની અંદર પણ એવું છે કે તમારો જે અધિકાર છે એ તમારી સંપત્તિ છે. કે એક રાત્રે તમે નક્કી કરો કે બધી જે અમીરી છે મારે લૂંટાવીને મારે ફકીરી લેવી છે, તો તમે અનુભવ કરી જોજો કે તમારી મિલકત કેટલી છે. કારણ કે બીજાના ભાઈ પણ અંદર ભળેલા છે, એ તમે ન લૂંટાવી શકો. એમ તમારી જે સંપત્તિ છે એ સંપત્તિ ગુરુ ઘરમાં, આ સંપત્તિની ગુરુ ઘરમાં જરૂર નથી. તેમાં કીધું તન મન ધન સમર્પિત કરી કેવલ સમર્પણ ભાવની જરૂર છે. બીજી ગુરુ ઘરમાં કોઈ વસ્તુની જરૂર નથી. કે જે સમર્પિત થઈ જાય તો જે જોવે છે એ ગુરુની ઈચ્છાથી જોવે છે, જો સાંભળે છે ગુરુની આજ્ઞાથી સાંભળે છે, બોલે છે ગુરુના મુખથી બોલે છે, ગુરુએ કીધુંય બોલે છે. આપાપનથી નથી બોલતા, પોતાના મનથી નથી બોલતા, પોતે એમાંથી વચ્ચે નીકળી જાય છે. એને સમર્પણ કહેવાય. કે તન છે પણ એ ગુરુનું, મન પણ ગુરુનું, અને ધન પણ ગુરુનું. કે એ જે કંઈ સમર્પિત થઈ ગયો એટલે એ ઘટની અંદર તરત જ ગુરુ એ સંભાળી લે છે. અને એના પ્રકાશથી એ પ્રકાશ જ એ પ્રકારનો થાય છે કે વાણી, વિચાર અને વર્તન ત્રણેયની ક્રિયા ગુરુની થઈ જાય છે, જીવની નથી રહેતી. એટલે જ ગુરુમુખ કહે છે કે ગુરુમુખ જ્ઞાની સર્વથી મોટા. બળદેવદાસ બાપાએ કીધું ગુરુબિન સાધન સર્વે ખોટા, ગુરુમુખ જ્ઞાની સર્વથી મોટા. ગુરુ વિનાના તમામ સાધન ખોટા છે, પણ ગુરુ જ્યારે ગમ બતાવે, કોઈ શેઠ હોય,
શેઠ નહીં આપણે નોકરીએ રહી ની ક્યાંક દરવાજે ઊભો રહેજે, કોઈને હું કહું એને જ આવવા દેજે, બસ એ ક્યાંયને આવવા દે, એ ક્યાંક ના આવવા દે, તો એ સત્તા કોની થઈ? શેઠની જ થઈ. નોકર તો એમાં કંઈ માધ્યમ જ છે. એમ ગુરુ ઘરમાં ગુરુની પ્રતિમા પાડશે, કરે સદગુરુની સેવ. ગુરુની જે ઘરની અંદર આટલું જ છે કે ગુરુ જે શબ્દો કે એટલા શબ્દો જે ધારણ કરી શકે અને પોતે કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વિના સીધા એ પ્રતિજ્ઞાનું પાલન કરવા માંડે એટલે એ ગુરુમુખી થઈ ગયો. એનું કર્તવ્ય પણ ગુરુમુખી થઈ ગયું, જેની વાણી પણ ગુરુમુખી થઈ ગઈ, જેનો વિચાર પણ ગુરુ, મન પણ ગુરુનું. મનમાં પોતાનો જરાય પણ સંકલ્પ નહીં, સ્વાર્થ નહીં, કોઈ કામના નહીં, કોઈ વસ્તુ નહીં, કેવળ નિર્દોષ નિષ્પાપ સમર્પણ, સંપૂર્ણ સમર્પણ કે પોતે જ વચ્ચેથી નીકળી જાય. જે કંઈ છે ગુરુનું. પણ આ શ્રેષ્ઠ બધી કક્ષા છે. અખૂટ હીરાની દાસ બળદેવ કહે છે, અવસર વીતે ઓળતો ચૂક્યા જીવ 184 જાય. આ અવસર જો જે ચૂકી જાય તો 184 અવતારનો તો ફેરો સામે તૈયાર જ છે. કારણ બીજો કોઈ રસ્તો નથી. એક આકાશ છે, એક ધરતી છે, વચ્ચે આપણે છે. ઊંચે જવું તો ઊંચે જાવ, હેઠે જવું તો હેઠે જાવ. ઊભા રહી શકાય એવી કંઈ જગ્યા નથી. આ લોક છે, મૃત્યુ લોક છે. આપણે મુસાફિરખાનામાં મુસાફરી કરવા આવ્યા છીએ. એટલે જ મહાપુરુષે મેં મુસાફિર આયે ગમશે કહી દીધું. તન તરવર પર કરી આશરા રહ્યા નથી કોઈ. આ લોકમાં કોઈ રહી શકે એમ નથી. હવે કર્મની ભૂમિકામાં કર્મ કરો તો તમે ઊંચ કર્મ કરો તો ઊંચા સ્ટેજે જઈ શકો, નીચ કર્મ કરો તો નીચા સ્ટેજે. પણ કોઈ કે કંઈ કરવું જ નથી ને આમનું ઊભું રહેવું તો એ શક્ય નથી. યા મૃત્યુલોકમાં શક્ય નથી. ગતિ જ કરવાની છે. જ્યાં છો એમાંથી ઉત્તમ ગતિ કરવાની છે. કોઈના જેવા કોઈ બની શકવાના નથી. જેમ હરિશ્ચંદ્ર સમાન કોઈ હરિશ્ચંદ્ર ના બની શકે. ઊંચ ગતિ સતના આધારે થઈ શકે પણ કોઈના જેવા કોઈ ના થઈ શકે. ગઈ વખતે મેં કીધું હતું ને, જંગલમાં ઊંટ હોય, હરણ હોય, હાથી હોય, બધા હોય છે, સિંહ હોય છે. બધા ભેરા જોતા હોય છે કે આ ઘાસ ખાય છે, આ માંસ ખાય છે, આ ખાય છે, બધા જોતા છે. કોઈ પાંદડા ખાય છે. તો કોઈ એવું ટેસ્ટ કરે કે લાવો તને સિંહ જે ટેસ્ટ કરે, હું એકાદી વાર હરણને એમ થાય કે હું કરી લઉં ટેસ્ટ. જો આને ગતિ કહેવાય. ગતિવાળાને ક્યાં ચિંતા કરવાની છે? ગતિ આપોઆપ તમને અહીંયા પહોંચાડશે. કેવલ રસ્તો સહી જોઈ. કારણ કે સુરવીર છે એ સુરવીર જ હોય છે. સહી દિશા મળી જાય, વાર્તા પૂરી થઈ. દાતાર દાતાર જ હોય છે ને સહી દિશા મળી જાય કે જ્યાં દાતારી કરવાથી અણમોલ અવસર જે છે એ મંગલ બની જાય, એવો કોઈ સંજોગ બની જાય તો એ દાતારી પણ લેખે છે. અને લોભીની ગતિ તો તમે જાણો જ છો ને. દાતારના વચ્ચે બેહારી જોજો 100 વરા, દાતાર નહીં થાય. આ ગતિ છે. પણ છતાંય કહેવાનો અર્થ કે કરત કરત અભ્યાસ જળમતી હોત સુજાન આમ નામ આમ નામ મત પંથ સંપ્રદાય અસંખ્ય છે ને એની અંદર નવા નવા નિશાળિયા આવતા જાય. વળી પાછા ધર્મ સંસ્કૃતિમાં જાણીને સંસ્કારી બને ને પાછા સંસ્કારી થઈને ધર્મ સંસ્કૃતિને જીવંત રાખે ને આવી એક નિશાળ છે. એમાં ભજન સત્સંગ ભક્તિ મહાપુરુષના ચરણે જતા કંઈક ને કંઈક નવું જ્ઞાન થાય. મનની ખોરાકી શું છે? જ્ઞાન જ છે. જ્ઞાન મનને ન મળે એટલે દુબળું પડી જાય. મારો એક વિચાર આવે ને તો દુબળું પડી જાય. બીજો એમ કે ભલામણ આમ નથી આમ છે, ફરી પાછું રેડી થઈ જાય. જ્ઞાન જ એની ખોરાકી છે. માટે મનુષ્ય દેહની અંદર આપણે જ્ઞાન સત્ય ભજન ભક્તિ સેવા સમરણની અંદર જે આપણાથી બને. પણ એટલું યાદ રાખજો કે મહાપુરુષોના જેટલા શબ્દ છે એમાં એક પણ શબ્દ ગલત નથી. સમજાય કે ના સમજાય. દાખલા તરીકે હું તમને એક દાખલો દઉં. એક પ્રભાતી આવે છે, તમે સાંભળી છે, ઉગ્યા સૂરજ ભાણ 9 ખંડમાં હુવા જાણ. એનો અર્થ કરી દો. સવારામ બાપુએ કીધું છે કે જબુબાઈ જ્યારે દેહ છોડ્યો તેથી ઝાંખા ઉગ્યા સૂરજ ભાણ. સમજાઈ દો. કોઈ એવું ના માનતા મહાપુરુષના ભજન સાંભળી ગયા સમજી ગયા. સાંભળીને સમજી ગયા તોય સમજવાનું બાકી રહે. ગંગા સીતે તેમાં કીધું શાનમાં શાન એક ગુરુજીને કહું. શાન નહીં, શાનમાં શાન. એ ચેવી અઘરી. આને શાન કહેવાય. આ માન લો કે આ શાન. આપણે સાહેબ કબીર એમ કહેવાય આ શાન છે.
આ ધ્યાન મુદ્રા છે, આ જ્ઞાન મુદ્રા છે, આ શાન, પણ શાનમાંય શાન. હવે જ્યાં આત્મદર્શી શું બોલે વાતું એ ઘરમાં નથી, મન વાણીનો મલક નહીં, સવો કે શું કહું જીભથી કથી. તો બળદેવદાસ બાપુએ કીધું કે આત્મદર્શી શું બોલે વાતું તો એ ઘરમાં છે, પણ શાનમાં કોઈ સમજે નહીં. બળદેવ કોને આગળ જઈ કે વસ્તુ એક નાક જ થઈ ગઈ. સવારામ બાપાએ કીધી એ જ વસ્તુ થઈ, પણ આટલો ફેર છે. હવે શાનમાંય શાન ગુરુજીને કહું પાનભાઈ એમને એમ કીધું. એક પ્રભાતીમાં છે, નરસિંહ મહેતાનું જ છે, લગ ઉગ્યા સૂરજભાણ. સૂરજભાણ કેમ? સૂરજનું નામ એ સૂરજ થાય ને ભાણ એટલે સૂરજ થાય. અહીંયા જવુબાને દેહ છોડ્યો ત્યારે એમાં લખ્યું છે. રામદેવજી બાપાનો જે ડાલીબાઈ જ્યારે દેહ છોડ્યો ત્યારે એમાં લખ્યું છે કે ઝાંખા ઉગ્યા તે દી સૂરજભાણ. એટલે જેમ આપણે માનીએ એટલું બધું સહેલું સસ્તું મહાપુરુષના ઘરમાં નથી, પણ આપણને ફાવે એવા અર્થ ગોતી લેવી છે એટલે આ બધું હાયલું જાય છે. બાકી અસલ પ્રમાણમાં જ્યારે સમજવું હોય તો બહુ દુર્લભ છે, બહુ દુર્લભ, બહુ દુર્લભ. એમ આપણે અવનીમાં આવ્યા, આપણો તો ફેરો બી મંગળ છે, અવસર પણ મંગળ છે, અને આવો રૂડો અવસર આપણો બસ એકદમ આનંદમય થઈ ગયેલો જ છે. એકવાર કોઈ મહાપુરુષની છાયામાં આવી જાય, દ્રષ્ટિમાં આવી જાય, વાણીમાં આવી જાય, વચનમાં આવી જાય, દિલની ખુશીમાં આવી જાય, છતાં એ ન હોય તોય પડા રહે દરબાર મેં ધક્કા ધણીકા થાય. એમના વચનમાં કોઈના કોઈ કામ કરે જાય ને એ થયે ના હોય તો એ ભૂમિકા પર ખાલી સૂઈ રહે તોય એનો બેડો પાર થયો. વિશેષ કંઈ નહીં કહેતા. બળદેવદાસ બાપુની તિથિ નિમિત્ત એમની આપેલી બુદ્ધિ દ્વારા, મનોમંથન દ્વારા જે થોડું ઘણું સમજાણું, હું તો એમના ચરણની રજ છું. અને સત્ય છે, આપ જાણો છો કે હું એમનો દીકરા તરીકે પણ છું અને વિશેષ શિષ્ય તરીકે પણ છું. તો વિશેષ જે કંઈ વર્ણન, આ તો બધી મોજ અને મસ્તી પર આધાર છે. જેવો સમય જ્યારે એમને જે આપવું હોય, આ શબ્દો એમના ઘરેથી આવતા હોય છે. એમને જે કંઈ ઈચ્છા છે, તમને મને શબ્દો આપ્યા, આમ મેં તમને કીધું કંઈ નથી, આમાં મારે સમજવાનું હોય. આ જ્ઞાન ધારા જ અટપટી છે. આટી છે ને, આટી જ અટપટી. ગંગા સતીએ કીધું કે આ આટી છે, આ ખેલ અટપટો છે. પાનભાઈ, અટપટો કોને કહેવાય? કે જીને આપણે ગોતી રહ્યા છીએ એને ભૂલી ગયા છીએ, જીને ભૂલી જવું છે એને આપણે ગોતી રહ્યા છીએ. આ અટપટો ખેલ કે જગતમાં આવ્યા જે વસ્તુને ભૂલી જાવે છે તો એને તાજી કરી રહ્યા છે. જેને પ્રાપ્ત કરવો છે એને ભૂલી ગયા છે. જે ઘટમાં બોલી રહ્યો છે એને ગોતતા નથી, ઘટમાં પ્રકાશ પડે એને ગોતતા નથી. અને આ માયિક પદાર્થની અંદર આપણે રચા પચા રહેવી છીએ. હવે આને ભૂલવાનું છે. સવારામ બાપાએ કીધું જેને અંતરથી ભૂલી જવું છે એને રાત દિન સિદ્ધ ગોખો. લાભ હાણના લેખા કરો છો ઈ અજ્ઞાન છે ચોકો. સંતો સત શબ્દ ચિત્ત જોડો, પાછળથી પસ્તાવવું પડશે વખત રહ્યો તોડો. આ કોણ લખીએ કે? આ સવારામ બાપા ન બોલીએ કે? એમને તો લખી નાખ્યું દાસનો દાસ કહે પોકાર્યો. આ સાહેબ બોલ્યા, જો સંતોને કીધું સત શબ્દ ચિત્ત જોડો, નહીતર પાછળથી પસ્તાવવું પડશે વખત રહ્યો છે તોડો. જેને અંતરથી ભૂલી જવું છે એને રાત દિન સિદ્ધ ગોખો. લાભ હાણના લેખા કરો છો એ અજ્ઞાન છે ચોખ્ખો. અરે તારો બોલો ભૂલી ગયો. નવરા બેઠા કાઢી રાખવું જોઈએ, નકરા આળસું થઈ ગયા. જે બોલતો એ કાઢી રાખવું જોઈએ, જરૂર પડતો મગાવવું. આ બધું એવું છે, ક્યારેક જતું રહે છે. સુરાતન છે પણ ક્યાં જઈ લડીએ, સામા મળ્યા નહીં સુરા. વ્યાપક ચેતન વિશ્વ નિરંતર દાસ સવો નિજનુરા. આ વ્યાપક ચેતન ઘટો ઘટ પ્રકાશ અણુ અણુમાં જેનો પડી રહ્યો છે એ દાસ સવો, એ મારું જ નૂર છે એમ કહી દીધું. આ એમનો અનુભવ છે. પણ આ પ્રમાણે આપણે વ્યવહાર કરી શકી નહીં, કારણ કે બધું રૂપ પરમાત્માએ લીધું છે, પણ અમુક અમુક રૂપ આપણને બહુ અઘરું પડે એટલે આપણે ન સ્વીકારી ગયા. આ તો મહાપુરુષો જે વ્યવહાર કરી ગયા છે એની વાતો, એમના વાણીનો વિલાસ આનંદ કરી છે, વ્યવહાર આપણે ના કરી શકીએ. એક કડી રહી જઈએ.
ચાર વેદ છ શાસ્ત્ર કહે છે ઉત્પત્તિ લય માયા. સાંભળજો કેવી ઉચ્ચ કક્ષાની વાત છે. ચાર વેદ છ શાસ્ત્ર એમ કહે છે કે ઉત્પત્તિ લય માયા. ફરીથી સમજજો. ચાર વેદ છ શાસ્ત્ર કહે છે ઉત્પત્તિ લય માયા. જે ઉત્પન્ન થાય ને જે લય થાય છે માયા છે. એના ગુણ ગઈને તમે ભક્તિ કરો. વળી મનમાં બહુ મલકાયા કે અમે ભગત થઈ ગયા. આનો હિસાબ કરી જોજો. આમાં લગભગ 90% તમારા જે સમજણનું જ્ઞાન બાદ કરવું પડે. આ એટલે ઊંચી કક્ષાની વાત છે. પણ છતાં બધાએ બંધ મુઠ્ઠી એક મર્યાદા રાખી છે. કારણ કે બધા સત્તાધીશ થાય નહીં, બધા સમર્થ થાય નહીં, બધા સાધ ન થાય, બધા આત્મદર્શી ન થાય, બધાએ તત્વવેતા ના થાય, બધાએ સિદ્ધ સાધક ન થાય, બધાએ કમાણીવાળા પુરુષો ન હોય. આ તો ચાર વેદ છ શાસ્ત્ર એમ કે છે ઉત્પત્તિ લય માયા. એના ગુણ ગઈ તમે ભક્તિ કરો છો. વળી મનમાં બહુ મલકાયા કે અમે તો બહુ મોટી ભક્તિ કરી નાખી. આની બહાર ગોતજો ભક્તિ. આ બધું બહુ અઘરું છે. વિશેષ કંઈ નહીં કહેતા. 2:30 વાગ્યા છે. વળી પાસે શૈલેષ મહારાજ પાસે એવી ભજનની જમાવટ. નરસિંહ મહારાજ બાકી છે, ભૂપેન્દ્ર મહારાજ બાકી છે, બળદેવદાસ બાપાની તિથિ છે. વિશેષ તેમની તિથિ નિમિત્તે આપણે શું કરીએ કે કારણ કે આમાં બધું કક્ષાથી જ હોય છે. કક્ષા વિના તો આપણે શું કરી શકીએ? કારણ કે આપણાથી જે કંઈ આપણો ભાવ છે એ પ્રગટ કરી શકીએ. જેની પાસે જે ભાવ હોય મૂંગા મોઢે પણ ભાવ રજૂ કરી શકે છે. આ બધું આ અવનીમાં અનંત પુરુષો આવ્યા છે. ધારે તે કરી શકે એવા સમર્થ પુરુષો આવ્યા છે. અને એક સમય એવો પણ આવ્યો છે કે ધરતી માતાના ગોદમાં એ સમય ગયા છે. પણ છતાંય જે વ્યાપક ચેતન સત્તા છે, જે એની સાથે જેનો તાર જોઈન્ટ થઈ ગયો છે, એ તો કોઈ દી જાતા નથી. સદાય કાળ અમર હોય છે. પણ છતાંય આ તિથિ સ્પેશિયલ કંઈ ગોઠવવામાં આવતી નથી. પણ આ એમનો જ પ્રકાશ હોય છે. આપોઆપ યાદીમાં સમય આવે ત્યારે આવે છે. અને એ આવતાની સાથે પહેલાં જે પુરુષ હોય પુરુષ દ્રષ્ટિમાં આવે છે. પછી એમના દર્શન કર્યા પછી એમનું જીવન યાદ આવે છે. પછી આપણે એમને જે મુલાકાત થઈ યાદ આવે છે. એમને જે કીધું ને આપણે કર્યું યાદ આવે છે. અને એ જાગૃતિ વર્ષો સુધી આપણે ભૂલી ના જાવી એના માટે આ તિથિ ઉજવાતી હોય છે. અને મરણ તિથિ કેમ? જન્મતિથિ નથી ઉજવાતી. કારણ કે આ બધું જે કંઈ પ્રાપ્ત થયું અને પ્રાપ્ત કર્યું અને આ કાયા જે પ્રપંચની પૌડ, આ લોકની જે કંઈ માયાની છાયા છે, અને આ જે કંઈ જાળ છે, કાળની જાળ છે, કર્મની જાળ છે, અને માયાની જાળમાં સંઘર્ષ કરી અને જે મહેનત કરીને એમને મહેનત પડી છે એમાંથી જ્યારે ઝંઝટમાંથી છૂટી અને પોતે પોતાના સ્વરૂપને પામ્યા છે, એને એ આનંદનો દિવસ માને છે. એટલે મહાપુરુષો એની જે તિથિ નિમિત્ત જે સતલોકવાસ તિથિ ઉજવવામાં આવશે. કારણ કે જન્મતિથિ ઉજવવામાં મુશ્કેલી એ છે કે જન્મ થાય ત્યારે ઉજવી નાખી, પછી 10 વર્ષ પછી ઉજવવી કે નહીં એ શંકા થાય તો, 20 વર્ષ પછી સફળ ના થાય તો. અને આ ખેતી તો સફળ થયા મહાપુરુષો પછી જ ઉજવી છે કે નહીં હવે બરાબર હતા ત્યાં ઘરે પહોંચ્યા અને ઘર વિના કોઈને સંતોષ નથી થયો એટલે તિથિ આ ઉજવાય છે. જન્મતિથિમાં તો શંકા રહે, બધા નહીં ઉજવાય. તો બધાએ કેવી રીતના પછી 20 વર્ષ પછી થતા છે બધાને ખબર પડી જાય ને. ઘણાને પસ્તાવો થતો હોય છે કે ન ઉજવ્યો તો સારું. હા, આ બધું આ વિશ્વમાં પ્રગટ જ છે. એટલે મહાપુરુષો જ્યારે એમ કે નાવમાં બેઠા, નામમાં બેવી મહાપુરુષો ખેવૈયા થઈ હલકારી હોડી આ લોકે આ કાંઠે મૃત્યુલોક છે, હામા કાંઠે પરલોક છે, સતલોક છે. બસ એ આખી જે ભવસાગર તરીને પાર ઉતરાને પછી જે બોલી ગયા, પછી સાબિત કરી ગયા, પછી લખી ગયા, એની એક આપણા માટે તો મોજ છે કે આ જરૂરી છે કે આમાં એ પણ સંદેશ મળે છે કે આવા પુરુષો હતા જેને પરમાત્મા આપણે માની છીએ, જેને સમર્થ માની, સૃષ્ટિમાં જેને શિવ માનતા હોય તો ભલે બ્રહ્મ માનતા હોય, ભલે જે માનતા હોય, એમના દેહ પણ આજ નથી. એક સમય આપણે પણ નથી રહેવાના. પણ જો નાતો એવા મહાન પુરુષોથી, મહાન ગુરુવા પુરુષોથી જો નાતો થઈ જાય તો એ નાતો અખંડ પૃથ્વી રહે ત્યાં સુધી રહે છે. એની સાબિતી સંતોએ આપી છે.
कि गुरु समाना शिष्य में शिष्य कर लिया नेह बिल गाया बिल गे ने एक प्राण दो दे। આનો અર્થ શું થયો કે શરીર છૂટાવ છતાંય તમારો જે નાતો છે તૂટતો નથી. ભલે જેની હારે બાંધ્યો એવું કંઈ નહીં, ભૂત હારે બાંધ્યો તો તૂટતો નથી, એવું કંઈ હારા હારે બાંધ્યો એમ નહીં. હા, મુશ્કેલી હારે બાંધ્યો તો મુશ્કેલી મર્યા પછી સામે આવે પછી. આ બધું સત્ય છે. શેનાથી નાતો બાંધવો એ મહત્વની વસ્તુ છે, વિશેષ કંઈ નહીં કહેતા. આવામાં રામદેવજી મહારાજ કી જય, સવારામ બાપા કી જય, બળદેવદાસ મહારાજ કી જય.